અવસર પર બોલવાનો મોકો મળ્યો તો પહેલા હું મારા મેડમનો આભાર માનીશ. થેન્ક યુ મેડમ. આગંતુક મહેમાનશ્રીઓ, ગુરુજનો, મારા સાથી મિત્રો તેમજ વાલીશ્રીઓ, આજે મારે બોલવાનું છે મારી મહત્વાકાંક્ષા. મને મોટો થઈ શું થવું ગમે? પ્રશ્ન નાનકડો છે, પરંતુ મન ટંટોળીને ઉત્તર આપવાનો થાય તો ઉત્તર આભ જેવો વિરાટ છે. ક્યારેક તો થાય કે આઈએસ આઈપીએસ બની દેશની સેવા કરું ને વિચાર આવે આટલી મોટી સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કર્યા બાદ રાજકારણની રમતમાં નેતાઓના હાથની કઠપૂતળી બનીને કઈ રીતે સેવા કરી શકીશ? ક્યારેક થાય ડોક્ટર બનવું, ક્યારેક થાય વૈજ્ઞાનિક બનવું, ક્યારેક થાય એન્જિનિયર બનવું, તો ક્યારેક થાય પોલીસ બનવું. કલ્પનાના ઘોડે ચડી દેશ રક્ષા હેતુ સૈનિક બનવું, તો ભારતનું ભાવિ ઘડવા શિક્ષક પર બનવું. શું બનવું? હું શું બનવું? પછી અંતરાત્માને પોકારું, ઉઘાડું અંતરની આંખોને, સ્મરણ થાય હું આ પૃથ્વી પર મનુષ્ય રૂપે જન્મ્યો છું તો પહેલા હું માનવ જ બનું. હું માનવી માનવ થાવ તો ઘણું. પૃથ્વી પરના બધા જ જીવોમાં મનુષ્ય એ સૌથી શ્રેષ્ઠ પ્રાણી છે, કારણ કે ઈશ્વરે તેની વાણી અને વિચારો અન્યથી શ્રેષ્ઠ આપ્યા છે. સૌ કોઈ આગળ વધવા ઈચ્છે છે. આગળ વધવાની ઈચ્છા રાખવી એ માણસની સ્વાભાવિક વૃત્તિ છે. સત્તા, પદવી, સંપત્તિ, આદર મેળવવાની ઝંખના એટલે મહત્વાકાંક્ષા. દરેક વ્યક્તિએ પોતાની શક્તિની મર્યાદામાં રહીને પણ મહત્વાકાંક્ષા તો રાખવી જ જોઈએ. મને પણ કલેક્ટર બનવાની મહત્વાકાંક્ષા છે. હું મોટો થઈ કલેક્ટર બની દેશની સેવા કરીશ. જીવનના દરેક ક્ષેત્રમાં સ્વાર્થ વિનાની સાત્વિક મહત્વાકાંક્ષા જ શ્રેષ્ઠ ઠરે છે. સારા થવું અને સારું કરવું એવા પ્રકારની મહત્વાકાંક્ષાથી જ વ્યક્તિ અને સમાજનું કલ્યાણ થઈ શકે છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે મારી આ મહત્વાકાંક્ષા પૂરી કરવા મને બુદ્ધિ અને બળ આપે. અસ્તુ. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.